નમસ્તે, હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આયુર્વેદમાં કાયાકલ્પના અનેક ઔષધો બતાવેલ છે. આવા ઔષધોના સેવનથી માણસની જીવનશક્તિ વધે છે અને તેની પાંચેય કર્મેન્દ્રિયોનું સારી રીતે પોષણ થાય છે, જેને આયુર્વેદમાં રસાયણ ચિકિત્સા એવું કહેવામાં આવે છે. આવા ઔષધ કલ્પોનો પૂરો લાભ લેવા માટે અને તેમાંથી પૂરી જીવનશક્તિ મેળવવા આયુર્વેદના આચાર્યોએ શિયાળાની ઋતુને ખૂબ જ મહત્વ આપ્યું છે. આથી જ શિયાળામાં રક્ત અને માંસધાતુ વધારવા માટે કુદરતે આમળાનું સર્જન કર્યું છે. આવા આમળામાંથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે પોષક તત્વોની શરીરના પોષણ માટે જરૂર છે એવું વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં આપ્યું છે. આથી આચાર્ય ચરક કહે છે કે આમલકી વયસ્થાપના નામ એટલે કે આમળા ઉંમરને રોકવા માટે શ્રેષ્ઠ છે. આપણે સૌ આમળામાંથી બનતા ચ્યવનપ્રાશથી પરિચિત જ છીએ, પણ તેના જેટલું જ ગુણકારી અને ઘરે સહેલાઈથી બનાવી શકાય તેવા રસાયણ વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ રસાયણ એટલે કે આમલકી રસાયણ. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો આવે એટલે આમળા પાકી જતા હોય છે. આવા તાજા પીળા પાકા આમળા લઈ સ્ટીલની ધારવાળી છરી વડે તેમાંથી થળિયા દૂર કરો અને તેના નાના નાના ટુકડા કરી દો. ત્યારબાદ તેને છાંયે સૂકવી દો. આવી રીતે સારી રીતે આમળા સુકાઈ જાય એટલે તેને ખાંડી અને તેનો ચૂર્ણ તૈયાર કરો અને તેમાં આમળાના રસની ભાવના આપી દો. આયુર્વેદમાં ભાવના આપવી એ એક પારિભાષિક શબ્દ છે. ભાવના એટલે કે ખરલમાં ચૂર્ણ ડૂબે ત્યાં સુધી રસ નાખી અને તે સારી રીતે સુકાય ત્યાં સુધી તેને સારી રીતે લઢવું. આવું એકવાર થાય એટલે એક ભાવના આપી એવું કહી શકાય. આમલકી રસાયણ બનાવવા માટે આમળાના ચૂર્ણને આમળાના રસ ઉમેરી 21 વખત આવી ભાવના આપવામાં આવે છે. તેથી આપણું અતિ ગુણકારી આમલકી રસાયણ તૈયાર થાય છે. આ ચૂર્ણને સુકાવી અને તેને ઝીણા વસ્ત્રમાંથી ગાળી અને કાચની બરણીમાં ભરી દો અને જ્યારે તેનો જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે આવી કોઈ માથાકૂટ કરવા ના ઈચ્છતા હોય અને તમારે આમલકી રસાયણ પાવડર કે આમલકી રસાયણ ટેબ્લેટ મગાવી હોય તો તેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે તેને ડાયરેક્ટ ખરીદી શકો છો. મિત્રો, આટલી આમલકી રસાયણની પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ હવે આપણે તે કયા કયા રોગોમાં ઉપયોગી છે તેના વિશે આગળ જાણીશું. ઘણા લોકોને શરીરમાં ખોટી ગરમી હોવાથી વારંવાર આંખો આવી જતી હોય છે, આંખોમાં બળતરા થતી હોય છે, આંખોમાંથી પાણી નીકળતું હોય છે અને આંખ નબળી પડતી હોય છે. આવા સમયે જો આવા લોકો આમલકી રસાયણનો ઉપયોગ કરે તો આંખોનું તેજ વધારી શકાય છે અને આંખોની બળતરા ઓછી કરી શકાય છે. આમલકી રસાયણ પિત્તના વિકારોમાં સારું કાર્ય કરે છે. શરીરમાં ખોટી ગરમી હોય, શરીરમાંથી વારંવાર પરસેવો થતો હોય અને કોઈ કારણ વગર આખા શરીરમાં બળતરા થતી હોય ત્યારે આ ચૂર્ણને ઘી અને સાકર સાથે લેવામાં આવે તો શરીરની ગરમી ઓછી કરી શકાય છે. આ ઉપરાંત ઘણા લોકોને નાક, મોં અને ગુદા માર્ગેથી લોહી નીકળતું હોય છે. આવા રક્તપિત્ત નામના વ્યાધિમાં જો આ ચૂર્ણને ગુલકંદ સાથે લેવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે. આમળા પાંડુ રોગનું ઉત્તમ ઔષધ છે. પાંડુ રોગમાં શરીર ફીકું પડી જતું હોય છે. હાલતા ચાલતા કે ઉઠતા બેસતા શરીરમાં લોહીની ઉણપના કારણે વધુ થાક લાગતો હોય છે. આવા એનિમિયાના રોગમાં પણ આ ઔષધ ઘણું ઉપયોગી બને છે. આજના યુવાનોમાં વૈચારિક વિકારોના કારણે થતો સ્વપ્નદોષ, અતિ હસ્તમૈથુનના પરિણામે શરીરની શુક્રધાતુ ક્ષીણ થઈ જાય છે. પરિણામે યુવાનીમાં જીવનશક્તિનો નાશ થતા અકાળે વૃદ્ધત્વ આવી ગયું હોય તેવું લાગે છે. આવા સમયે આ ચૂર્ણને જો નિયમિત રીતે લેવામાં આવે તો શરીરમાં તે રામબાણ અસર કરે છે. ઘણી બધી સ્ત્રીઓને પ્રજનન અવયવોમાંથી સફેદ, પીળો કે લાલ સ્ત્રાવ થતો હોય છે. પરિણામે સ્ત્રીઓને કાયમી કમરનો દુખાવો, થાક, નબળાઈ અને શરીરમાં ગરમી હોય એવું લાગ્યા રાખે છે. આવા પ્રદર નામના વ્યાધિમાં જો આ ચૂર્ણને મધ સાથે લેવામાં આવે તો શરીરમાંથી થતા ધોવાને અટકાવે છે અને સ્ત્રીઓની જતી રહેલી શક્તિને પાછી આપે છે. આજના સમયમાં માનસિક પરિશ્રમ ખૂબ જ વધી ગયો છે. પરિણામે કોઈ કારણ વગર માથામાં દુખાવો રહેતો હોય છે અને માનસિક રીતે નબળાઈ રહેતી હોય છે. આવા સમયે જો આ ચૂર્ણને પીપલી મૂળના ચૂર્ણ સાથે લેવામાં આવે તો તે માનસિક શ્રમને દૂર કરી અને સ્મરણ શક્તિ સારી બનાવે છે. આમ જે લોકો લાંબુ અને રોગરહિત જીવન જીવવા ઈચ્છતા હોય તેવા લોકોએ આ ચૂર્ણનું અવશ્ય સેવન કરવું જોઈએ. જય ધન્વંતરી.